गुड मॉर्निंग। आज આપણે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ બાયોલોજિકલ ક્લાસિફિકેશન એ ચેપ્ટર જોવાના છે। ચેપ્ટર નંબર 1 કદાચ પહેલાં જે 30% સિલેબસ ઓછું કર્યું છે તો તેમાં આપણે તે ચેપ્ટર નથી। હવે જૈવિક વર્ગીકરણ એના અંદર કયા કયા મુદ્દા આપણે જોવાના છે એ થોડોક જોઈએ। એની વ્યાખ્યા, પછી अलग अलग વૈજ્ઞાનિકોએ આપેલી વર્ગીકરણની પદ્ધતિઓ, એના અંદરના દરેક સમૂહના લક્ષણો, એ બધી બાબતો આના અંદર આવશે। પેલી વ્યાખ્યા જોઈ લઈએ આપણે। વર્ગીકરણ કોને કહેવાય સમજો। આખી સજીવ સૃષ્ટિ પર અસંખ્ય કરોડોની સંખ્યામાં વનસ્પતિ પ્રાણીઓ છે। હવે એને અભ્યાસ કરવા માટે अलग अलग વૈજ્ઞાનિકોએ કેટલાક એને નાના મોટા જૂથમાં વહેંચણી કરી છે, નાના મોટા જૂથ પાડ્યા છે। એ જે ઘટના છે એને આપણે કહીશું વર્ગીકરણની પદ્ધતિ અથવા વર્ગીકરણ। વ્યાખ્યા, વર્ગીકરણ કોને કહેવાય? પૃથ્વી પર આવેલા જે સજીવો છે એ સજીવોને સમાનતા અને ભિન્નતા ના આધારે જૂથ પાડવાની પદ્ધતિ એને વર્ગીકરણ કહેવાય। વર્ગ પાડવાની પ્રક્રિયા। समानता એટલે કે ઘણા બધા એક સમૂહ કે જેના અંદર લક્ષણો સમાન છે તે એક સમૂહ મૂકવામાં, તેના અંદર તો અલગ લક્ષણો હોય તો તેને પછી અલગ સમૂહ મૂકવાના। તો આવી રીતે અલગ અલગ સમૂહમાં अलग अलग जूथ पाड़वानी जे प्रक्रिया है, जूथ में वेचवानी प्रक्रिया, समूह बनवानी प्रक्रिया, इन्हें આપણે वर्गीकरण कहीશું। क्लासिफिकेशन इंग्लिश में એને क्लासिफिकेशन કહેવાય। ખ્યાલ આવે? ફોર એક્ઝામ્પલ વનસ્પતિની આપણે વાત કરીએ, કેટલીક વનસ્પતિમાં પુષ્પ આવે, કેટલીકમાં નહીં આવે, એટલે સપુષ્પી વનસ્પતિ, અપુષ્પી વનસ્પતિ। ખ્યાલ આવે? આવી રીતે બીજા ઘણા બધા આપણે ઉદાહરણો લઈ શકાય। वनस्पति प्राणी की बात करिए कि भाई जो चलित है ते प्राणी है, जो अचलित है ते वनस्पति। आवा समानता और भिन्नता आधारे अलग अलग ग्रुप पाड्या छे। આવી રીતે વર્ગીકરણનો જે ઇતિહાસ આપણે જોઈએ તો એના અંદર કયા કયા વૈજ્ઞાનિકે આ વર્ગીકરણની અંદર ફાળો આપ્યો છે અથવા એને અલગ અલગ પદ્ધતિ આપી છે। સૌપ્રથમ આપણે વાત કરીએ એરિસ્ટોટલ, આ ફિલોસોફર હતો એરિસ્ટોટલ। એને બધા સજીવોને આમ તો પ્રાણી વનસ્પતિ વિભાજિત કર્યા। એટલે પ્રાણી એટલે ચલિત અને વનસ્પતિ એટલે અચલિત। અચલિત વનસ્પતિની અંદર પાછી એને 3 સમૂહમાં વર્ગીકૃત કર્યા। તે કયા કયા સમૂહ? એક છોડ, એક વૃક્ષ, સોરી ક્ષુપ, અને ત્રીજો છે તે વૃક્ષ। છોડ એટલે 1 ફીટ સુધી એની ઊંચાઈ હોય તે છોડ બધા, 1 મીટર સુધી ઊંચાઈ હોય તે ક્ષુપ, અને 1 મીટર કરતાં વધારે ઊંચાઈ હોય તે બધા વૃક્ષ। પછી એને પ્રાણીની અંદર 2 ગ્રુપ પાડ્યા કે જેમાં લાલ રુધિર ધરાવે તે એક સમૂહ એટલે પૃષ્ઠવંશિતા, અને જેમાં લાલ રુધિર ન હોય એ અપૃષ્ઠવંશિતા। આવી રીતે એને પ્રાણી અને વનસ્પતિને થોડુંક વર્ગીકૃત કર્યા છે। પછી બીજો વૈજ્ઞાનિક જોશો તો એની અંદર લિનિયસ
કાર્લ લિનિયસ, એને વર્ગીકરણના પિતા પણ કહેવાય છે. વર્ગીકરણના પિતા, ફાધર ઓફ ટેક્સોનોમી. હવે એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કર્યો. લિનિયસ है द्विसृष्टि वनस्पति. तो एनी अंदर द्विसृष्टि कई गई, एक सृष्टि प्राणी सृष्टि और बीजू वनस्पति सृष्टि. वनस्पति सृष्टि बे एनिमल किंगडम, प्लांट किंगडम. હવે આગળ જતા આ લિનિયસની જે વર્ગીકરણની પદ્ધતિ છે, દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ, એનો ઉપયોગ વધારે નહીં થયો. લાંબા ગાળા પછી એની ઉપયોગતા ન થઈ. એનું કારણ, વૈજ્ઞાનિક કારણ પૂછાય કે ભાઈ આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ લાંબા સમયગાળા દરમિયાન એની ઉપયોગિતા, ક્વેશ્ચન આવી શકે કે ભાઈ એની ઉપયોગિતા અયોગ્યજનક કેમ? તો એની અંદર આ લિનિયસે જ્યારે વર્ગીકરણ કર્યું ત્યારે ઘણા બધા મુદ્દાનો એને સમાવેશ ન કર્યો. ખાલી એને બાહ્યકારની દ્રષ્ટિએ જોઈને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં બે વિભાજિત કર્યા. અંદર પણ અલગ અલગ એને સમૂહ પાડ્યા છે, તે આપણે ડિટેલમાં નથી, તે આપણે પછી જોઈશું આગળના ટોપિકની અંદર. તો એની અંદર આની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર એને કયા કયા મુદ્દાનો સમાવેશ નથી કર્યો. એમ એને ખાલી બાહ્યકાર દ્રષ્ટિએ જોયું, પરંતુ આંતરિક રચના જો છે, આંતરિક રચના, તો એને જોશો તો 4-5 મુદ્દાઓ છે કે એ મુદ્દાઓને એને સમાવેશ નથી કર્યો. તો સજીવ એકકોષીય છે કે બહુકોષીય છે. પછી બીજો મુદ્દો આદિકોષ કેન્દ્રીય કે સુકોષ કેન્દ્રીય. બીજું પ્રકાશ સંશ્લેષી છે કે પછી અપ્રકાશ સંશ્લેષી. અપ્રકાશ સંશ્લેષણ એટલે ફૂગવાળો ઉદાહરણ કે જે પ્રકાશ સંશ્લેષણ ન કરે. આ સિવાય બીજા પણ બહુ બધા, કોષ રચના, કોષ દિવાલ, આ સિવાય પ્રજનન પદ્ધતિ, બીજું આના પછી છે તે પોષણની પદ્ધતિ, નિવાસ સ્થાન, એના વિશે એને કોઈ ખ્યાલ નથી આપેલો, કોઈ ઉલ્લેખ નહીં કર્યો, ન કર્યો. એટલે જ કહેવાય કે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબા ગાળે, લાંબા સમય પછી એની ઉપયોગિતા અયોગ્ય ગણાય. હવે તો સવાલ પૂછી શકાય કે ભાઈ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમય ગાળે એની ઉપયોગિતા અયોગ્ય ગણાય. કેમ? કે એના વર્ગીકરણ સૃષ્ટિની અંદર આ મુદ્દાનો સમાવેશ નથી. હવે આ મુદ્દા કઈ સૃષ્ટિમાં છે? હવે પછી અલગ અલગ વૈજ્ઞાનિકે સંશોધન કરી અને એ લોકોએ આ મુદ્દા મૂક્યા, અને આ મુદ્દા મૂક્યા પછી બીજો વૈજ્ઞાનિક R.H. વિટેકર, આ વૈજ્ઞાનિકે આ દ્વિસૃષ્ટિ નહીં 5 સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું. બીજો વૈજ્ઞાનિક જોશો તો તે છે
હવે આની અંદર જે ઘણા બધા મુદ્દા પોઈન્ટ્સ આવતા છે, વર્ડ્સ આવતા છે, તે તમને પછી ડિટેલમાં આપણે આગળ બધાના ગ્રુપમાં આ શબ્દ આવવાના છે ત્યારે એક એક સમજાવીશ. તો એના અંદર R.H. વિટેકર આ વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું. फाइव किंगडम्स. फाइव किंगडम क्लासिफिकेशन. तो एनी अंदर 5 किंगडम क्या क्या અને કયા લક્ષણો એને ધ્યાનમાં લીધા. આપણે જે વાત કરીએ કે ભાઈ લિનિયસની અંદર લિનિયસની વર્ગીકરણની પદ્ધતિમાં પહેલા મુદ્દાનો સમાવેશ નથી કરેલો, તો પરંતુ એને R.H. વિટેકરે તે મુદ્દાનો ઉલ્લેખ કરી અને પછી આવી રીતે 5 સૃષ્ટિ વર્ગીકરણ કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. હવે એમાં 5 સૃષ્ટિ એના અંદર કઈ કઈ 5 સૃષ્ટિનો સમાવેશ થાય તે આપણે જોઈએ. एक आवश्य मोनेरा, बीजो आवश्य ते प्रोटिस्टा, तीजो आवश्य ते फूग, वनस्पति सृष्टि અને પ્રાણી સૃષ્ટિ. તમને લાગતું હશે કે પ્રાણી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ આ 3 અલગ ક્યાંથી આવ્યા તે પણ સમજાવો. તેની અંદર અલગ અલગ એને મુદ્દા લીધા છે. એકકોષી કે બહુકોષી, પછી બીજો આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી, પ્રોકેરેટિક કે યુકેરેટિક, બરાબર. પછી કોષ દિવાલ, પછી પ્રજનનની પદ્ધતિ, પોષણની પદ્ધતિ, આ બધા મુદ્દા અંદર આવરી લીધા છે. ખ્યાલ. તો ડિટેલમાં એનો ટેક્સ્ટબુકની અંદર ચાર્ટ આપેલો છે, બરાબર. તો તે ચાર્ટની અંદર બધા મુદ્દા 5 છે, 5 થી 6 મુદ્દાઓ છે તે કે ભાઈ આનામાં કયા પ્રકાર, આનામાં કયા પ્રકાર, આનામાં કયા પ્રકારનું તે છે તે ટેબલ લખી નાખજો, બરાબર. આગળ આપણે દરેકનું ડિટેલમાં વિસ્તૃતમાં જોવાનું છે, એટલે હું તે મુદ્દા હમણાં ખાલી 2-3 મુદ્દાની વાત કરું. પ્રોટિસ્ટા, ભૂખ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. હવે એની અંદર એને કયા કયા મુદ્દાને ધ્યાનમાં લીધો તે મુદ્દા આપણે જોઈએ. તો પહેલો મુદ્દો જે છે એને જોયો તે એમાં કોષ રચના. કોષ રચના. કોષ રચનાની અંદર આમાં જોઈએ કે ભાઈ આ કોષ રચનાના અંદર આ કેવી રીતે, તો આ બે જો છે, આ જો છે એ આવશે તમારો આદિકોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્ર એ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે. પછી આ બધા આવવાના સુકોષ કેન્દ્ર. સુકોષ કેન્દ્ર બધા જ સુકોષ કેન્દ્ર. એટલે ટૂંકમાં ઇંગ્લિશમાં એને પ્રોકેરેટિક કહેવાય અને આ બધા યુકેરેટિક બધા. હવે બીજો મુદ્દો આપણે લઈએ. યુકેરેટિક એટલે સુવિકસિત કોષ કેન્દ્ર હોય. બીજો મુદ્દો પેલા અંદર સુકાય આયોજન. સુકાય એટલે શરીર રચના. હવે એની અંદર આમ તો આ બે ની વાત કરો તો આ એક કોષીય છે. કેવા? એક કોષીય. આ બી એક કોષીય. આ બી ઘણા બધા તંતુમય હોય એટલે સુકાઈ જેવી રચના આવશે. આની અંદર જોશો તો મૂળ પ્રકાંડ પર્ણ જોવા મળશે, બરાબર. તો આની અંદર અલગ અલગ અંગો જોવા મળવાના. હવે આવીએ પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિની અંદર કોઈ સ્વયંપોષી હોય, કોઈ પરપોષી હોય, પરોપજીવી અને સોપજીવી.
હવે સ્વકોશીની આપણે વાત કરીએ, આ બી અંદર મોનેરામાં કંઈક બેક્ટેરિયા છે એ બંને આવવાના, સ્વકોશી અને પરપોષી બંને છે. પ્રોટિસ્ટાના અંદર પણ બંને આવવાના. આ ફૂગ જો છે એ પરપોષી છે, આ સ્વયંપોષી છે અને આ પરપોષી. પછી પ્રજનનની પદ્ધતિ છે, કોઈકમાં લિંગી પ્રજનન, કોઈકમાં અલિંગી પ્રજનન, બરાબર. અને જાતીય ઉદ્ભવ વિકાસના સંબંધોની વાત કરીએ, ચલો આમાં ફોર્થ પ્રજનનની પદ્ધતિ, પ્રજનનની અંદર લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન, આ મુદ્દા આવશે, એ ડિટેલમાં આપણે આગળ જોઈશું. પછી પાંચમો જે ટોપિક છે તે ઉદ્ભવ વિકાસ, ઉદ્ભવ વિકાસીય સંબંધ. આ જે મુદ્દો છે એ સરળથી જટિલ તરફ. ફોર એક્ઝામ્પલ આજ આપણે વાત જોઈએ એક કોષીય, અહીંયાથી શરૂઆત કરીએ, આદિકોષ કેન્દ્રીય, એટલે આ અહીંયાથી શરૂઆત કરીએ તો એક કોષીય, આ એક કોષીય, આ એક કોષીય, પછી બહુકોષીય, જટિલ હશે, ખ્યાલ ને? તો સરળથી એક કોષીથી બહુકોષી, એટલે ઉદ્ભવ વિકાસ આવી રીતે નાનાથી મોટા તરફ, સરળથી જટિલ તરફ એનું આવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ મુદ્દા છે વિટેકર. કદાચ બોર્ડની અંદર, નીટની અંદર આમ પૂછાય કે ભાઈ વર્ગીકરણ, વિટેકરની વર્ગીકરણની પદ્ધતિની અંદર, વિટેકરની વર્ગીકરણની પદ્ધતિ અંદર કયા કયા મુદ્દાનો સમાવેશ કર્યો છે, કયા કયા મુદ્દા ધ્યાનમાં લીધા છે? કોષ રચના, સુકાય, પોષણ પદ્ધતિ, પ્રજનન પદ્ધતિ અને ઉદ્ભવ વિકાસ, આ ચારનો એને ઉલ્લેખ કર્યો છે, બરાબર. આના આધારે આ વર્ગીકરણ કર્યું છે, બરાબર. તો નીટમાં આવી રીતે પૂછી શકાય. પછી લાંબો ક્વેશ્ચન પણ આવી શકે કે ભાઈ RH વિટેકર 5 સૃષ્ટિ વર્ગીકરણ ટૂંકમાં સમજાવો, તો આટલા મુદ્દા લખવાના. હવે એની અંદર RH વિટેકરની અંદર આના પછીનો જે ટોપિક છે એ છે ત્રિક્ષત્રિય. ત્રિક્ષત્રિય વર્ગીકરણ, 3 ડોમેન. પહેલાં આપણે શું જોયું? વ્યાખ્યા, વર્ગીકરણની વ્યાખ્યા. સજીવોને સમાનતા અને ભિન્નતાના આધારે નાના મોટા જૂથમાં આવે છે. બીજું, સેકન્ડ મુદ્દો જોઈએ આપણે એરિસ્ટોટલ ને વર્ગીકરણની પદ્ધતિ. સેકન્ડ જોયું લિનિયસની વર્ગીકરણની પદ્ધતિ. ત્રીજું જોયું RH વિટેકરની વર્ગીકરણની પદ્ધતિ. હવે ફોર્થ છે તે ત્રિક્ષત્રિય વર્ગીકરણ. એટલે ત્રિક્ષત્રિય વર્ગીકરણ પદ્ધતિ. Three domain classification system. ત્રિક્ષત્રિય. એનો શોધ તમે જોશો તો એનો શોધ કર્યો છે કાર્લ વોસે. કાર્લ વોસ. કાર્લ નામના વૈજ્ઞાનિક એનો શોધ કર્યો છે. હવે ત્રિક્ષત્રિય કઈ ગઈ સમજો. આના અંદર એને શું કર્યું? આ જે મોનેરા હતું, મોનેરા એટલે આ એકેરોટિક, પ્રોકેરોટિક, આદિકોષ કેન્દ્ર, એને 2 સૃષ્ટિમાં વિભાજિત કર્યું. આર્કી બેક્ટેરિયા અને બેક્ટેરિયા, અથવા યુ બેક્ટેરિયા. અને ત્રીજું હતું તે યુકેરિયોટા. ટોટલ આ એક સૃષ્ટિ, આ એક સૃષ્ટિ અને આ બીજી સૃષ્ટિ, એટલે એને
ત્રિક્ષત્રિય વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. આર્કીબેક્ટેરિયા, યુબેક્ટેરિયા અને યુકેરિયા આમ બી કહી શકાય છે. કેટલા? 3. શરૂઆતમાં 2 હતા, પછી એટલે આવી રીતે આકૃતિમાં તમે જોશો તો 3 ડોમેનની વાત કરો તો એની અંદર એક આર્કેરિયા પણ કહી શકાય, આર્કેરિયા, પછી આ બેક્ટેરિયા અને આ છેલ્લો હશે તે અમારું યુકેરિયા. આવી રીતે 3 આખી સજીવ સૃષ્ટિને આ 3 સૃષ્ટિમાં વિભાજિત કર્યા છે. આના અંદર લક્ષણો RNA, પછી DNA રચના, કણાસૂત્ર રચના, અંદર રિબોઝોમ્સ, આ બધી રચના અંદર જોઈને એને આવી રીતે કહ્યું છે. અને પછી ટોપિક છે તે આપણે પછી જોઈશું. થેન્ક યુ.